હા તો ઓલરેડી ગાય આપણે સવારમાં સીધા આવી ગયા હતા હીરાભાઈ ત્યાં. હા જો એને ધાણીનું વાવેતર કરવાનું છે. હા એ તો કરે તબેલાનું પણ વાવેતરમાં એ જ હોય હો ભાઈ. હા પેલા કે પાયો આપણે કરી જઈએ પછી જે થતું એ થાય. હા તો જો આપણે આ ખેતરમાં વાવેતર કરવાનું છે. હા વાવેતર કરવાનું બાકી છે આપણે. હા તો ઓલરેડી ગાય હવે આવી ગયા છે દેવાભાઈ આપણે. હા તો જો બાકાજી બોલાવવાની આપણે. હા મોજા હાલો હવે કરે દેવાભાઈ વાવેતર. હા મોજા તો લીટો થાય તો જા. હા તો ઓલરેડી કઈ જો દેવાભાઈ મીંડા બાકાજી બોલાવો વાવેતરમાં. હા મોજા જોઈએ ને. હા બકરાટી કઈ ઘટે જ નહીં. બાકાજી હો ભાઈ ફૂલ મોજ. હા અને હીરાભાઈ હવે પાણી રેડી હાલશે હજી એક ઉથલવા ઊભી જાવ. હા હાલો જ આવા જ થયો. હા મોજા. હા તો ઓલરેડી ગયા છે આપણે જતા હતા ને જુઓ આપણે ગોવિંદભાઈ ભટકી ગયા છે રસ્તામાં. હા મોજા હાલો ઈ જાય છે રોટાવેટર. હા તો ઓલરેડી કઈ જો દેવાભાઈ મીંડા બાકા જીકી બોલાવો વાવેતરમાં. હા કેશુ બાપાની અપાય. હા મોજા લાંબો પાંડો હે ભાઈ ઘટે જ નહીં જોવો. હા મોજા બગડાટી બોલતી છે ભાઈ. દોરી શર્ટ ભાઈ લીટો થાય તો જ આ. હા લાંબો પાટોડો હે ભાઈ. તો ઓલરેડી કઈ જો આ રીતે વાવેતર થાય છે. કાકા જીકી બોલતી છે ભાઈ કેમ છે લાંબો છે આ પાટડો. જો આ બધું વાવેતર કરતી હતું ઓલરેડી કમ્પ્લીટ. આ બધું બાકી પગલાથી બોલતી છે ભાઈ. દાણા દાણા સીધો લીટો થાય તો જા નહીતર સીધો બાવરિયામાં ખા. હા ના બાજુ બાકી છે બધું પારડો. તો ઓલરેડી કઈ જો મેસી પાસે 41 નો બાકા જીત્યો. કેન્સલ આવતો પાટડીમાં કઈ ઘટે જ નહીં.
પાટી હાલે છે. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. હાલો હમણાં તો બાકા જીકી જ બોલે વાવેતર નહીં અપાય. તો ઓલરેડી કઈ જો કેશુભાઈ આવી ગયા છે આપણે. જો ખાના બાના ભરાય છે. ખાના બાના ભરીને કમ્પ્લીટ થાય એટલે કરીએ પાછું ચાલો. બપોર વસારે આપણે ઘડીક આઈકું. હવે વારો છે દેવાભાઈને. તો હાલો ધાણા બાણા ખાના ભરાઈ ગયા કમ્પ્લીટ થાય એટલે કરીએ પાછું ચાલુ. તો ઓલરેડી કઈ આપણે ભૂગી ગયા હતા. હવે 3 પાટિયા જો આપણે જવાનું છે ભાણવર મેવાસા. તો હાલો આપણે ભૂગી ગયા 3 પાટિયા ઓલરેડી એક્ઝેક્ટ. તો ઓલરેડી ગઈ આપણે 3 પાટિયાથી રાઉન્ડ લઈને ભાણવર તરફ. તો હાલો આપણે જવાનું છે મેવાસા ભાણવર. મોજા તો ઓલરેડી ગઈ આપણે આવી ગયા હતા 3 પાટિયા દ્વારકાધીશ ફેરપાટમાં. મેણસીભાઈ ત્યાં હાલો આપણે ચક્કર મારવાની એ તો મારી લઈ જોઈ લઈ. એ નવા દંતારને રાખે આપણે. તો ઓલરેડી ગઈ આપણે આવી ગયા હતા 3 પાટિયા દ્વારકાધીશ પાટમાં. જો તો આપણે કરવાનું છે પેટીનું કામકાજ એ કરાવી લઈ. જો ન્યાય દંતર પીડ્યો છે નવું આપણે. ના ભાઈ આપણે ઉભા છે. તો હાલો કામકાજ કરાવવાનું એ કરાવી લઈ. મજા. તો ઓલરેડી ગઈ સ્ટીરિયાની પેટીમાં આપણે મરવી લીધા પટ્ટા. હવે જો વાઇબ્રેશન થતું હતું એટલે મરવી લીધા આપણે પટ્ટા. તો ઓલરેડી ગઈ આપણે ભૂગી ગયા 4 પાટિયા. જો આપણે ભૂગવાનું છે ભાણવર મેવાસા. તો હાલો જઈ આવી. આમ જાય છે જહાપર બાજુ રોડ. આપણે જવાનું છે રોડ ડામર. તો ઓલરેડી કહે છે આપણે પૂગ્યા અહીં ફતેપુરના પાટીએ. જો તો હાલો આપણે પૂગી ગયા છીએ. હવે બસ થોડોક જ છેટા થઈ. તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા હતા ધવલભાઈ ત્યાં મેવાસા. જો આજ કે ધવલભાઈને વાઇટ બહુ જવું રહી. અઠવાડિયું લેટ કર્યું આપણે એનું. તો હાલો આ પડામાં વાવવાનું છે આપણે કલંજી. તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા હતા મેવાસા ધવલભાઈ ત્યાં. જો આપણે કલંજીનું વાવેતર કરવાનું છે. તો ધવલભાઈ ખાના બાના ભરે છે કમ્પ્લીટ થાય પછી કરીએ ચાલુ આપણે. તો ઓલરેડી કહે છે આપણે પહેલાં નાખી દઈએ 4 કિલો જય કિશનની હે. તો કલંજી વાવીએ. ગઈ સાલે હતી ધવલભાઈને. કાં ધવલભાઈ એ કે કલંજી સિવા ના મેળાવે આપણે. તો હાલો કરી નાખીએ આમાં કલંજીનું વાવેતરમાં નિલેશભાઈ સિવાય. તો ઓલરેડી ઘરે આપણે આવી ગયા હતા ગાંઠિયા. તો હાલો ધવલભાઈ કે નાસ્તો પાણી કરીએ અને આપણે કરીએ પાછું ચાલુ. જો એટલું વાવેતર કર્યું હતું આપણે. અને હવે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને થાક ના લાગે. જો આ રીતનું વાવેતર. અહીંથી પાછું આમ વાવેતર. તો આમાં જીપીએસનું ભાઈ મગજ ફરી જાય એવું વાવેતર છે ભાઈ.